સજાભાઈ મુખરિયા, ગામ રાણાવાવ, તાલુકો રાણાવાવ. 11/11 રોજ મારો દીકરો હિરેન, નાનો દીકરો, એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે. એ મોટરસાઇકલ લઈ અને ઘરેથી નીકળ્યો. રાણાવાવ બાયપાસમાં પૂગ્યા. 11/11 એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જતી હતી અને એને મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો. મારો દીકરો એમાં મતલબ ભેળવાઈ ગયો, અકસ્માત થઈ ગયો. જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા. પોરબંદરમાં સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરભારા એક એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ અમે 2.5 કલાકમાં અહીં પહોંચ્યા. અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થ લાલ સેતા, ત્યાં અમે દાખલ થયા અને એની સિટેશન કર્યું. તો એને અમને કીધું કે ભાઈ આ તો સામાન્ય વસ્તુ, કારણ કે ખાલી માથામાં 3 સેટ તિરાડું છે કે આમાં કોઈ છે નહીં, એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય. આ ખાલી તમારે 2-3 લાખ રૂપિયા બેસીએ. એ દરમિયાન એને મારા દીકરાને 12:30 વાગ્યાની વાત, આજે 9:30 વાગ્યા સુધી એક જ જગ્યાએ એમાં જે એને ઇમરજન્સી રૂમ છે ત્યાં રાખી દીધો. અહીંથી બ્લડિંગ ચાલુ હતું. પછી અમે 7 વાગે રિક્વેસ્ટ કરી, સાહેબ આ તમે આવી રીતનું રાખી દો, અમે માંથી પોરબંદર એટલી સ્પીડમાં એનો તો કંઈ મતલબ નહીં. એટલે એને રાતે 10 વાગે ઓપરેશન કર્યું. ઓપરેશન કરી અને અમે 6-7 દી આઈસીયુમાં રહ્યા. આઈસીયુમાંથી એને અમે જનરલમાં શિફ્ટ કર્યા. મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો, એટલે કેશલેટ આપણે કે જે એનો વીમાનું પોતે વીમા કંપનીનું કવચ હતું ને, એ અમે રજૂ કર્યું. એટલે અમારે જે 6 દીમાં 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા. પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે, તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી. એટલે એની જનરલમાં અમને 2 દી મોકલી અને પાછું એક એવું ઇન્જેક્શન માર્યું છે. એ ઇન્જેક્શનમાં એની ભૂલ છે. એટલે મારા દીકરાને એમાંથી નેમોનિયા તાવ થયો. ખતરનાક નેમોનિયા, એનાથી વર્યો નહીં. એટલે દહક દી સુધી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો. પછી એને અમુક એન્ટીબાયોટિક અમે એવા ગંભીર બધા એવા ઇન્જેક્શન માર્યા. 15 દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ફરે પાણી ભરાઈ ગયું. એટલે પછી પાણી ભરી ગયું. પોતે તો આવીને એને પોતાના લાલ શેતાનને તો એમ ખબર જ નથી કે પાણી ભરી. બીજા ડૉક્ટરને એક વિઝિટ કરાવતા, એની આવીને કીધું કે હિરેનભાઈ મુવમેન્ટ નથી આપતો. તો પાછું રાતે ચેક કર્યું ને, તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું. એટલે બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું. એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો. જે તે સમયે આઈસીયુમાં હોય તો એને આખી બોડી ચેક કરવાનો અધિકાર છે. આઈસીજી વાળાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય. અમે કીધું કે તમે શરીર આખું જોઈજો. અહીં એક હિંસક લાગેલું હતું. એ મને શનિવારે કીધું કે હિંસક છે, ખાલી સામાન્ય શેકો મારવો. એ શનિ, રવિ, સોમ ને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન. તો 5 ઇંચ આમ 5 ઇંચ આમ એવડો મોટો શેકો મારી દીધો. એ કાઢી લીધું. એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું. એ થઈ ગયું. એને પૈસા સારું થઈ ને 5 દી સારું 5 દી મળું. પાછા એમ કરતા પાછા વળી 8-10 દી થયા તો એને પાછો 28 તારીખે પાછું કેવું થયું કે આઈસીયુની અંદર દાખલ છે. હવે આઈસીયુની અંદર દાખલ એટલે આપણે આઈસીયુની અંદર દાખલ હોય એની જવાબદારી આવી જાય ને. આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય, એની અંદરમાં તો એને 69 mm હેમરેજ પાછો થયું. પાછો વળી કે આ તો કે પાછો હોય કે કોમો મળી ગયો. 69 mm હેમરેજ થયો. પછી એમાં એને કંઈ ખબર ન પડી કે શું કારણ થયું. અમે કીધું કે આનું રીઝન શું, એ તો કે આપણે કે સિટેન કર્યું. એટલે પછી એની ઓપરેશન કર્યું. એને પાછું કર્યું, સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું? પાછું એવું ભયંકર ઓપરેશન કરી નાખ્યું. એ ઓપરેશન કરીને પાછો લઈ આવ્યા. પછી મારો દીકરાના એવી મુવમેન્ટ કે ખાલી એક હાથ અને 2 આંખું, એના સિવાય કંઈ મુવમેન્ટ ન મળે. હવે એ દરમિયાન એને ઓપરેશન કરી લીધું. અહીંથી જે હાઇટકી હતી એ બધી કાઢી લીધી. એ હાઇટકી ક્યાં નાખી દીધી અમને કંઈ કીધું નહીં. એ પછી અમે તો ઓછામાં ઓછા 65 દી કીધું અહીંથી આપણે હાઇટકી કાઢી લીધી. પછી ત્યાંથી એ થઈ ગયું. એમ કરતાં એની નજર કેવી કે અમારે 1.5 મહિનો થયો ને, એટલે અમારું 31 લાખ રૂપિયાની બિલ કર્યું. હવે અમારી પાસે પૈસા, એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે. બીજી પોલિસી સારું થઈને એને આવી રીતનું કર્યું, 5 દી સારું 5 દી નબળું. એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નહોતા. પૈસામાં એક દિવસ એને એવું કર્યું કે મારા એને 90,000 કાયમનું 65,000 રૂપિયા તો બિલ એમ ભરતા હતા. એક દી 90,000નું બિલ કર્યું. મારા દીકરો બાપા આ તો 90,000નું બિલ આવ્યું. એને જે 10 દી પહેલા જે દવા આપી હતી ને એ ખોટા બિલ ચડાવ્યા. એટલે 25,000 રૂપિયા અમે પકડ્યા. એટલે અમે સીઓની વાત કરી, ભાઈ આ પૈસા પકડા તમારા. એટલે સીઓ એક એવો મેસેજ એને બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે કે 10,000 રૂપિયા લખો કે તમે 25,000 લખો તો જે દર્દી છે વર્તી જાય. એ થયું. પછી એને કેવું થયું, એને એવું કીધું ભાઈ આ લોકો 10 લાખ પાછળ છે. કાલે મોકરિયાના હગા પાસે આપણે 5 લાખ રૂપિયા લેવાના છે. એટલે 5 લાખ રૂપિયા હતા અમને દબાણ આવ્યું. એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા પૈસા લઈએ, અમારી પાસે પૈસા થઈ રહ્યા. પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા, તમારી કોઈ કોકિલાબેન આંબાણી હોસ્પિટલ નથી, આના પૈસાને થોડુંક ધીરું કરો. કે એ દરમિયાન એમ કરતાં પાછો આગળ હાલ્યો તો
આ શું થોડાક દી પહેલા કે 8 દી પહેલા હવે અમે એક ઠેકાણે ગયા, ત્યાં ગયા એટલે ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટરને બોલાવો. તો અમે કીધું બોલાવવાનું બીજા ડોક્ટર છે, એને બીક લાગે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે. તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્રવધુ હતું એની સહી લઈ એની પાછી સર્જરી કરી નાખી. આજે ચોથી સર્જરી કરી નાખી ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું. અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો 6 વર્ષનો દીકરો ગુમાવ્યો, મેં એને કેમ ભણાવ્યો, કેમ નોકરીમાં લગાડ્યો. તો અમે આ કઈ મીડિયાનો સહારો અને અમે એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો, આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો બીજાના દીકરાનો ભોગ ન બને. આ હોસ્પિટલમાં ઉતાર તાળા લાગી જાય. ડોક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર, એનો એવો તમોગુણી છે. મારા હેમેતા આજ મહિના દીધા એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકા ભરેલ, હું તો એને મહિને બોલાવતો નહીં. તો ખરેખર લાલ શેતાનું લાયસન્સ રદ થવું જોઈએ, હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ. સરકારને મારો એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આના વિલે ન ગુમાવે. કોઈ બીજાની માનવ જિંદગી કેમ મળી તો આપણે ખબર છે ને, તો બીજાની કોઈની માનવ જિંદગી બસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને અહીંના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું.